गिरीश का गाना सुनेगा? दिल ना दिया बेटा, दिल ना दिया। बोलो करे બહાર નીકળો મારા બાપ. જાદુ બાપા ગઢડા વાળા ને સાંભળો, કાંજી ભૂટા બારોટ ને સાંભળો, હારી વાર્તાઓ સાંભળો. ઓય મનના કુળનો આદમી આ નશા કરે કોમ તો ભુહાઈ ભારતમાં નામ હાસુ રઠિયો પણ આ કોપી નથી મારતો, યાદી કરાવું. વળી પાછા કે ફલાણા કલાકારોના નામ લઈ લઈને આ લોકો અત્યારે રોટલા શેકે છે. નહીં, અમારી બા રોટલા શેકે છે. તમારા બાને અહીંયાથી ભાત નથી આવતું. ક્યાંય શાંત ન થાવ ને તમે તો જે ધર્મને માનતા હોય ને એના કીર્તનો સાંભળો. મારું મગજ હું કહું એટલે કહું કે વૈષ્ણવ સંપ્રદાયની અંદર છે ને રાગ રાગીણી બહુ છે. તમે જોઈજો, શબ્દો તમને ન સમજાય પણ તમારું મગજ શાંત કરી દે. ક્યારેક સંગીતની નજીક આવો, નકર ધબધબાટીથી દૂર રહ્યો. હું સાઉન્ડવાળાને કહું સારા ગીતો વગાડો. વરાજો આમ એન્ટ્રી કરતો હોય, તમે અહીંયા વૈષ્ણવ સંપ્રદાયના કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સારા કીર્તનો મૂકો, સારા ભજનો મૂકો, એન્ટ્રીમાં એવા ગીતો મૂકો. તમે આ હિન્દી ફિલ્મના ગીતો મૂકો છો, અલીનો શાહ શહેનશાહ, આખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 1.5 વીઘો એના નામે હોય તો નથી કરવાનું. બહાર નીકળો આમાં. તમે વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો સાંભળો. અમુકના બાપા આમ અભિમાની હોય, અમુકના પપ્પા મારો છોકરો ગમે ને કહી દે, 500 માણા બેઠે મારો છોકરો ગમે ને કહી દે તો 20 વર્ષનો થવા દે. કેમ? એ તને કહી દે. ગામને કહી દે તો એ તો તને ન કહી દે. સહજ છે ને, એ તો સંસ્કાર ઉપર આધાર રાખે. બધી માતાજીઓ ગામડે આવે કે હાલો બાપા ન્યા જાય. કેમ? તો કે હજી 70-80 વર્ષની બા હશે ને, 70 વર્ષનો દાદો હોય છે ને, તો હજી ને ગામડાની પરંપરાઓ જાળવી રાખી. ખૂબ મહેનત કરી છે આ ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ જાળવા માટે. કે અહીંયા ભલે 56 પ્રકારના ભોગ આવે પણ નહીં, એ કોઈક 80 વર્ષની માં ભલે પગમાં કપાસ્યું હોય પણ એક વાટકાને આમ એક વાટકો હોય ને એને માથે આમ પાલવ ઢાંકી એક મુઠ્ઠી તલ ને એક મુઠ્ઠી ખાંડ લઈને આવશે ને તોય એમ થઈ જાય કે નાના સપન ભોગ જેવું આવે બાપા. એ પ્રસાદીમાં જ મજા હતી ને. લાલ પીળા મમરા હતા ને કેવી મજા આવતી. એ તો જોવો હાકર કોળા ને રેવડી ને એવું બધું. અહીંયા તો 1 કલાકનો રાઉન્ડ લઈને તે સોસાયટીના પ્રમુખને પૂછે, હે ભાઈ સમોસા રાખ્યા છે વડાપાઉં? જાણે કેમ ખાવા જ નવરાત્રી આવતી હોય એમ. અમારા ગામડામાં એવું કાંઈ 20 વર્ષથી માંડીને 21 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરી અને 4 ચોકમાં માતાજીને સાહેબ આપણે રાજી કરવા જાય તો માં ચૂંદડી ઓઢડીને પીનું ભરાઈ દે. શું કામ? કે દીકરી ગરબે રમતી હોય તો ચૂંદડી નીચે ન પડવી જોઈએ, ગરબાની મર્યાદાઓ તૂટે. હાલની તકમાં કોઈક માવડિયું માથે ઓઢીને બેઠી તમે એને અને કદાચ ફેશન કરો છો ને તો ફેશનમાં આપણી કરતા જાનવરો બહુ આગળ છે. સમજાય એને વંદન. હા, માતાજીને આમ ગરબે રમતો ને 20 વર્ષનો દીકરો, એ કદાચ દીકરીઓ ગરબે રમતી હોય તો 20 વર્ષનો દીકરો એની ઉપર નજર ન નાખી શકે. સાક્ષાત જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. ઊંચી નજર ન થાય. હું વાતો કરો તમે કે આપણે અહીંયા ભારતીય સંસ્કૃતિના વાર તહેવારો કેટલા ઉજળા હતા. ખાસ કરીને મારી બહેનોને જગદંબાઓને 64 જોગુણીઓને તમને પ્રાર્થના કરીને કહું કે અમુક નવરાત્રિમાં જાઓ ને ખૂબ રાસ લ્યો, માતાજીને ખૂબ રાજી કરો. મહાનગરની મોટી મોટી નવરાત્રિઓમાં જાય ને તો એ નવરાત્રિ વાળાઓને કહું કે મોટી મોટી નવરાત્રિ બનાવો છો ને એમાં ના નથી, પણ એક શબ્દ તમે જે એક બોર્ડ મૂકો છો ને કે ફલાણા વ્યક્તિ આવવું નહીં, હાલો એ નહીં આવે તો બીજું બોર્ડ એ મૂકો કે બેન દીકરી કોઈ પણ હોય એને ચૂંદડી વગર નવરાત્રિમાં આવવું નહીં. તો આ પોલીસવાળા સાહેબની ઉજાગરા ઓછા થઈ જાય, સમાજની ઉજાગરા ઓછા થઈ જાય. સમજો છો હું કહેવા માંગુ છું? આ મહાનગરની નવરાત્રી ગામડાની નવરાત્રીમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. લ્યો, મહાનગરની નવરાત્રીમાં 3 ફૂટનો માતાજીનો ફોટો હોય ને બધી બહેનો બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને આવતી હોય ને પછી જે માતાજીને રાજી કરવા એકચ્યુઅલી આવે, બધી માતાજી આવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, ચામુંડા ગરબે રમવા આવજો, મગર સિંહ વાઘને બધા લેતા આવજો. તો તમે હું પ્રાણી સંગ્રહાલય ભેગું કરવાનું? તમે જે દીપડાને હારે લાવ્યા છો એને હાંસો છો કે પ્રાણી સંગ્રહાલયને હાંસો છો? 3 અગરબત્તી કરીને પછી મહાનગરના ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, કભી ઘબરાઓ કભી લગ જાઓ મુझे बुत पे नहीं ख्वाब हूँ बिना पाए
ભજે વિના પાયલ દે. બધી માતાજીઓ અંદર અંદર વાતો કરે. આની આ ભાષામાં બોલે રાખું ને એટલે મને થોડુંક એમ થાય કંઈક નવું લઉં, પણ આ ફરમાઈશું જ એટલી આવી. એટલે બધી માતાજીઓ અંદર અંદર વાતો કરે. ખોડિયારમાં, ચામુંડામાં હાલો આપણે અહીંથી જઈએ. કાં તો કે છોકરાઓ ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. ગરબો એટલે ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં. ગાતા ને રમતા માને રાજી કરવાની વાત છે આમાં. હું તો હમણાં એક જોયો તો એક એવો સ્ટેપ આવ્યા છે આમ, જેને ઘેરે કચરા પોતા ન કરતો એવા સ્ટેપ નીકળ્યા છે. હો ઓલા આમ એટલું ઘેરે ધ્યાન દીધું તો સકસકાટા કરત. એ બધી માતાજીઓ ગામડામાં ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા માતાજીઓ કે હે બેનું, હા આપણે અહીં નથી રહેવું. કેમ તો કે અહીંયા દુપટ્ટો નથી, એમાં શું લાજ હોય? દુપટ્ટાની 150 રૂપિયાની જ કિંમત હોય, પણ દુકાને પૂછવા જાવ તો 150 રૂપિયાની કિંમત હોય. પણ દુપટ્ટાની કિંમત જાણવી હોય તો એક દીકરીના બાપને પૂછવું પડે કે આની કિંમત શું છે. એ તો જે રાત્રે 2 વાગે ઘરે ન આવતી હોય ને તો માએ તડફડિયા મારતી હોય ખાટલામાં, બાપે તડફડિયા મારતો હોય. જુવાનિયાઓ નજી વાંધો ને એ તો એ કે વાંધો ને રેટ યાર છે, આમ તો ભલે આવે, એને આમથી કોઈ નથી લઈ જવાનું, એને કોઈ બોલાવવાનું નથી. એટલો તો વિશ્વ. ઘણી અહીંયા અમુક હોય ને કળતરું ન હોય, કળતરું કોમેન્ટો કરે લક્ષ્મીનું અપમાન થાય છે. તો તમે ક્યાં દઈને તૂટી ગયા છો? મેં કઈ ગહારો નથી લીધો કોઈ. અને તમે જ્યાં આપ્યું છે ને તો હું તો એમ કહું અમારી માથે ન ઉડાડો ને તો જે હાલ છે. પણ ગામમાં રામજી મંદિરની જે આરતી ઉતારતો હોય કોઈ સાધુનો દીકરો, કોઈ બાવાજીનો દીકરો, એને ઘેરે ખાલી એટલું તો પૂછવા જજો કે બાપજી તેલનો ડબ્બો છે કે નથી. અમે અમારી માથે નહીં ઉડાડો ને તો અમારો પ્રોગ્રામ તો અહીંયા 2-3 કલાકનો લીધો હોય છે ને એ અમે પૂરો કરી દો. અમારી માથે ન ઉડાડો તો હાલ છે. પણ ક્યાંક 5 આંગળા ભેગા કરીને જ્યાં અન્નક્ષેત્રો ચાલતા હોય ને ત્યાં આપજો, વાંધો નહીં. આવા સાનિધ્યમાં આપજો સાહેબ, કે તમારો રૂપિયો લેખે જાય. એને કહો, હરેક ગુજરાતીઓને કહો, વિદેશમાં વસતા ગુજરાતીઓને કહો, આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ છે. આ તમારે ખાલી એટલું વગડતું હોય ને, ખાલી વગડતું હોય ને તોય બહુ ભણેલો માણા હોય ને, હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું. અમુક બહુ ભણેલા લોકો હોય ને ભજનમાં બેહતાય શરમ આવે. બહુ ભણેલા લોકો હોય એને ભજનમાં બેહતા શરમ આવે. એને હાથ જોડીને પ્રાર્થના કરું, મારા બાપ, કે સનાતન સંસ્કૃતિના ભજનમાં તમે બેહીશો ને તો તમારામાં ભજન બેહીશે. આ તાલ આપણા બાપનો એટલા માટે કહું કે મહાદેવ ભોળોનાથ એના ડમરૂમાંથી મૃદંગનું સંશોધન થયું. ડમરૂમાંથી મૃદંગમાંથી આ તબલા આવ્યા. એટલે આ મજા આવે. આ તબલા દાખલા તરીકે બેન ઉડાડ ને મારી માં, હા એમાં મન પાસે મીટર નથી રહેતું બસ એમ. આ તાલ એટલા માટે આપણા બાપનો તાલ. એટલે કઈ રીતે દેશી તાલ? એટલે આપણા બાપનો તાલ. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને એમાં દેશી તાલ ભૂહાતા ગયા. નવી પેઢીએ નવું સંશોધન કર્યું. એમાં મંજીરું ન હોય, સાંભળો, એમાં મંજીરું ન હોય, એમાં મોટો થાળો હોય. એટલે મને યાદ આવી ગયું કે આપણી બા હતી ને, આપણી બા પાસે અલાર્મ નહોતા. પગમાં ઝાંઝરી હોય, નવી વવારું જાગી જાય ને એટલે વડીલોને ખબર પડી જાય કે નવી વવારું જાગી ગઈ. એટલે કુવે પાણી ભરવા જાય, માથે બેડું હોય. આવું કોઈ દી કીધું નથી એટલે પહેલી વાર કહું છું. એટલે માથે બેડું હોય ને એટલે વડીલો જાગી શું કામ જતા? નવી વવારું નહીં, ઝાંઝરીના પગની ઝાંઝરીનો અવાજ આવે ને એટલે એ કુવે પાણી ભરવા જાય. ખાલી આમ ફીલ કરજો. મને હજી આમાં હું ઊંડો ઉતરો નથી, હજી ધીમું ધીમું માથે બેડું લઈને જતી ને પગના આમ પગ મૂકી દે ને પછી કુવે જાય. ગાગર રે દોડું બાંધીને કુવામાં ગરડે રે. પછી ઓલી ગાગર ને એમાં ગોળીમાં ઠલવે. એક ગોળીમાં એટલે એક હેલનું પાણી આવે. આપણી માં જો એક હેલ હોય, એક હાંડો હોય ને માથે ગાગર હોય. આજની માવડિયું તમે કિલો શ્રીખંડ લેવાય તમે નથી જઈ શકતા. એ તો જો તાર પપ્પાને કહેજે ને મહેમાન આવ્યા શ્રીખંડ લેતા આવે.
બે દાદર ઉતરો તો કઈ વાંધો હે અને માથે તમને કોઈ પાછી આમ આમ કરે ને આમ ગાગેર હોય ને ગાગેર પાછી એટલે આવા સંશોધનો થયા. ઉભા રહ્યો ઉતાવળા થાવ તમને તમારા પેમેન્ટ મળી જાય ચિંતા ના કરો. હવે તો મંજીરા વાળા મોર મીડા થવા વગાડી જ લેવું થઈ ગયા વગાડી જ લેવું એટલે આનંદ છે એમ. અમારો નિજાનંદ છો એટલે એને ખોટો ન લાગે એ તો સહજ છે કેમ કે અમારો પરિવાર ગણાય એમ. એ તો કોક દગો દી એમાં પણ દાંત ના કાઢો એલા મને કઈ વાતની ખબર નથી દાંત કાઢે એટલે નવા સંશોધનો આવ્યા એ નીકળી ગયું. આવી રીતે આમ ખંજરી પછી નવા સંશોધનો ત્યાં પછી નવા સંશોધનો આવ્યા. બસ હો નકર આવડા ફિલ્મમાં બોલાવશે અહીંયા હા મુંબઈ વાળા છે એ તો ખબર છે પણ આપણો વારો ન આવે ને ભાઈ અહીંયા લાંબા વાળ વાળા જોઈએ આપણું કામ નહીં મારો રામ ભલે કરે આપણું કામ નહીં આપણે અહીંયા બધું અહીંયા નીકળતું જાય અને નવું હવે તો હાવ દાટ વળ્યો સાહેબ નવી પેઢીએ એની કરતા આપણા દેશી તાલમાં આવો એવા વાયા ને વાદળિયું માટ્યા એવા વાયા ને વાદળિયું માટ્યા જન્મ નથી લીધો કોકની પ્રોફાઇલ પિક્ચર ન દેખાય ફેસબુક નો દેખાય ઇન્સ્ટા નો દેખાય બ્લોક થઈ જાઓ ને ન દેખાય બધે બ્લોક થઈ જાય છેલ્લે તો ગૂગલ પે માં બ્લોક થઈ જાય ઈશ્વરો મેસેજ કર્યો બધે બ્લોક થઈ ગયો ને એવા મારા મિત્રો મારા જુવાનિયાઓ મારા ભાઈઓ બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે 20, 25, 25 વર્ષના યુવાનો હોય ને તો તમારી અંદર જે જોમ હાલતું હોય ને તો ક્યારેક ધ્યાનમાં બેન વિચારજો કે તમારી અંદર હજી સ્વામી વિવેકાનંદની પ્રતિભાવો જીવિત છે. તમારી અંદર હજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ઝાંસીની રાણી ભગતસિંહની હજી ક્યાંક અંદર ચેતનાઓ પડી છે અને બસ ઉજાગર કરવાની જરૂર છે. તમે આમાં ન પડ્યા રહ્યો. કેટલા દુઃખી જીવડા આપણા સૈયાર તું તો બદલા નહીં નથી કરવાનું ભાઈ તોય વન્સ મોર નો થાય આમાં હું એક જ વાર ગાઉં કેમ કે આ તમને પાછા વાળવાની વાત છે ને આમાં હજી વન્સ મોર કરો છો તોય અમુક જુઓ અહીંયા कहने को साथ अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार साथ है जिया धड़क धड़क जिया धड़क धड़क जिया धड़क धड़क जाए तुझे देख देख सोना गिरीश का गाना सुनेगा
किविस का गाना सुनेगा अल्पेश भाई? सुनेगा? मेरे को नहीं आता है. એટલે કહું આપણે આમાં જો આને નિજાનંદ કહેવાયો, નકર હવે હું પાછી કોમેન્ટો કેવી ખબર, હવે આ સ્ટેજ પણ સુરક્ષિત નથી. કેવા કેવા કલાકારોને માચડે ચડાવી દીધા છે. હા, અંટાળ્યો હો, આમ આમ કેમ અટકને તો હાવ આમ તમને કહું મારો રામ હાવ નિશોળ કરી નાખ્યો. અંટાળ્યો ને ઈટાળ્યો ને આ શું છે આ બધું? મને ઘણા પૂછે મને કે અંટાળા હેમ આવે? મેં નર જાતિમાં આવે. પૈસા દો તો ગાડી લઈને આવે. મતલબમાં શેડ સોંગમાં નથી પીડ્યું રહેવાનું, આમાં આવી આવો. એ તમે ના આવો તો નંદજી મન શાંત ન થતો હોય ને, મારા આજના યુવાનોને કહું, મારી બહેનોને કહું, તમારું મન શાંત ન થતું ને તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, શિવ રુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો, નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, દિવાળીબેન ભીલ, લખમણજી બારોટ બાપુને ક્યારેક સાંભળો, તમારા મન શાંત થઈ જાય. આ હિતેશ અંટાળો જવાબદારી લઈ આવા ભજનોની કે આમાં કઈક પીડ્યું છે અંદર. સવારમાં તમે 10 વાગે જાગો ને વેચના રૂસડા વાળા બ્લેન્કેટ ઓઢો ને કોદડા હોહરવા મેસેજ જાય, એમાં ગુડ મોર્નિંગ નો થાય ભાઈ, એમાં બાપુજીને કપાસ શું થાય? મને ભાઈ યાદી કરાવી એટલે કહું, એ પાડાવે પ્રીત કરું છું